નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ MM બ્લોગ્સમાં। તો આજે મિત્રો આપણે આવી ગયા છીએ સાત શેરી, જે આગળના વિડીયોમાં તમને જે બતાવ્યું હતું મેં સિહોરમાં બ્રહ્મકુંડ, તેની જ એક્ઝેક્ટ બાજુમાં છે સાત શેરી। આપણે ત્યાં આવી ગયા છીએ અને ઉપર જઈશું। તો મિત્રો ચેનલમાં આગળ વધતા પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો અને કોમેન્ટ કરવાની ભૂલશો નહીં। તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ। તો મિત્રો સિહોરને આપણે સમગ્ર સૌરાષ્ટ્રમાં છોટા કાશી તરીકે માનવામાં આવે છે, કારણ કે મિત્રો અહીંયા ઘણા બધા સ્થાપત્ય કલાના નમૂનાઓ જોવા મળે છે અને એમાંથી એક સાત શેરી પણ એક કલાત્મક સ્થાપત્યનો નમૂનો છે। આપણે ઉપર જઈએ મિત્રો, અડધે સુધી પહોંચી ગયા છીએ, તો ચાલો આપણે ઉપર જઈએ। I'm immortal. When I feel like this, I'm immortal. When I feel like this, I'm immortal. When I feel like this, I'm immortal. Don't be scared. Step it up. Don't be scared. મિત્રો મેં તમને જણાવ્યું એ પ્રમાણે આપણે અડધે ચડી ગયા છીએ અને આ સાત શેરી જે કહેવાય મિત્રો, જૂના સિહોરની એક આગવી ઓળખ ધરાવે છે। તો મિત્રો તમે અહીંયાથી જોઈ શકો છો, અડધે આપણે આવી ગયા ત્યાંથી અડધું સિહોર દેખાય છે। અડધું તો નહીં મિત્રો, પણ આમ કહેવાય ને કે પૂરું સિહોર દેખાય છે અહીંયાથી। I'm so gone. No, I'm never turning back. I won't stop. I'ma fight until there's nothing left. It's so on. You're gonna be hurting bad, 'cause I've been to hell and back. You don't wanna make me mad. I stay strong. You will never see me crack. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ સાત શેરી ઉપર અને અહીંયાથી મિત્રો તમે જોઈ શકો છો આખો સિહોર મિત્રો અહીંયાથી દેખાય છે। તો મિત્રો અહીંયાના ઇતિહાસની વાત કરીએ તો એવું માનવામાં આવે કે આમ મિત્રો જોઈએ તો આપણે પ્રાચીનતમ કલા અને સંસ્કૃતિનો વારસો એટલે કે આપણું સિહોર, જેને મિત્રો સિહોરને પહેલાંના જૂના સમયમાં તેને મિત્રો સિંહપુર તરીકે ઓળખવામાં આવતું હતું અને તેને મિત્રો અહીંયા સિહોરમાં તમે જુઓ મિત્રો તો ઘણા બધા તમને પ્રાચીનતમ કલા અને સંસ્કૃતિના સ્થાપત્યો જોવા મળી શકે છે। તેમાંથી એક છે સાત શેરી। જેના ઇતિહાસની વાત કરીએ મિત્રો તો સાત શેરી એટલે કે જૂના સમયમાં તેને બ્રાહ્મણોનો ચોરો તરીકે ઓળખવામાં આવતું હતું, જ્યાં મિત્રો બહેનો આપણે કે બ્રાહ્મણોની મહિલાઓ, બહેનો, માતાઓ જેની લાજ માટે આ સ્થાપત્ય કલાના નમૂનાની આગવી ઓળખ છે। તો મિત્રો તે સમયમાં બહેનોની લાજ માટે ઘણા બધા મિત્રો અહીંયા યુદ્ધ, મોટો જંગ કહેવાય ને કે લોહિયાળ જંગ, એવા જંગ અહીંયા ખેલાયા હતા। તેમાં મિત્રો 2000 કરતાં વધારે બ્રાહ્મણોનો જનોઈ ઉતરી હતી અને તેનું વજન લગભગ મિત્રો કહીએ ને આપણે કે 1.25 મણ જેટલું હતું। તો તેવી રીતના મિત્રો અહીંયા સિહોરમાં ઘણા બધા ઐતિહાસિક સ્થળો છે જે આવા પ્રાચીનતમ ઇતિહાસ ધરાવે છે। તેમાંથી મિત્રો એક આ સાત શેરી છે, ત્યાં આપણે આવી ગયા છીએ। તો ચાલો મિત્રો તમને બતાવું।
તો મિત્રો તમને મેં જે 7 શેરી બતાવી અને ઐતિહાસિક આની જે કહાની હતી તેમની મેં તમને વાત કરી. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂર્ણ કરું છું. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો આવી રીતે મિત્રો આપણે હવે મળીશું નેક્સ્ટ જગ્યાએ નવા ઇતિહાસ સાથે અને નવા સ્થળ સાથે. તો ચાલો મિત્રો, ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.